નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ પાટિયા ઉપર બધાનું સ્વાગત છે. ફાઇનલી સીસી ના કોલ લેટર આવી ગયા છે અને અત્યાર સુધીમાં તો દરેક વિદ્યાર્થીએ એનો કોલ લેટર ડાઉનલોડ કરી લીધો હશે અને બધાને ખબર હશે કે હવે આપણી પાસે કેટલા દિવસો છે. ઘણા વિદ્યાર્થીઓ એવા હશે કે ભાઈ જેની એક્ઝામ એપ્રિલના પહેલા અઠવાડિયામાં આવી ગઈ હશે. ઘણા વિદ્યાર્થીઓની કિસ્મત બહુ સારી હશે કે જેની એક્ઝામ મે મહિનામાં હશે. તો સાહેબ આ તો એક પ્રકારની ના ઇન્સાફી ન થઈ કે ભાઈ મારી એક્ઝામ સાહેબ એપ્રિલમાં છે પહેલા જ વીકમાં, અને સાહેબ મારો જે એક ભાઈબંધ છે એની એક્ઝામ સાહેબ મે માં છે, એ પણ સાહેબ 9 તારીખે. તો સાહેબ એની પાસે તો એક મહિના કરતા વધારે સમય છે. તો સાહેબ આ તો એક પ્રકારની ના ઇન્સાફી કહેવાય. સાહેબ આવું કેવું ચલાવી લેવામાં આવશે? બિલકુલ ટેન્શન લેવાની જરૂર નથી. આ તમને પણ ખબર હતી ને મને પણ ખબર છે કે ભાઈ અમુક વિદ્યાર્થીઓની એક્ઝામ મે માં આવવાની હતી ને અમુકની એપ્રિલમાં, કેમ કે પહેલેથી જ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરી દીધો હતો. તો એમાં કોઈ અત્યારના આપણે ટેન્શન લેવા જેવી વાત નથી. આપણે ખાલી આટલું વિચારવાનું છે કે ભાઈ આપણી પાસે આ 4 દિવસ છે તો એ 4 દિવસમાં શું કરવું, અને આપણી પાસે આ મહિનો છે તો એ મહિનામાં શું કરવું, એનું આયોજન તમારે કરવાનું છે. 9 મે ના દિવસે જે વિદ્યાર્થીની એક્ઝામ છે એને શું 9 તારીખ સુધી ખાલી પ્રિલિમની જ એક્ઝામની તૈયારી કર્યા કરવાની? શું કરવું જોઈએ? જેની એક્ઝામ પહેલી જ તારીખે પતી જશે એને શું કરવું જોઈએ? હવે એ વિચારવાનો સમય છે. કોઈ વિદ્યાર્થી એવા તો નહીં હોય ને કે જે અત્યારના શરૂઆત કરતા હશે તૈયારીની. નહીં, આપણે બધાને ખબર છે, આપણે બધા પાસે પરીક્ષાનો કાર્યક્રમ હતો. આપણે ખબર જ હતી કે આપણી એક્ઝામ પહેલી તારીખે આવી શકે અથવા તો મે મહિનામાં જઈ શકે. તો આપણે કંઈક એવું તો આયોજન કરેલું જ હશે કે આપણા બધાનો સિલેબસ એક વખત મસ્ત રીતના કમ્પ્લીટ થઈ ગયો હોય. બધાએ એક વખત મસ્ત સિલેબસ પૂરો કરી દીધો હશે. કાંઈક કોઈક ચેપ્ટર બાકી હોઈ શકે, પણ આપણે એ બધું અત્યારના વિચારવાનું નથી કે ભાઈ મારે તો આમ બાકી રહી ગયું. નહીં, એની માટે તમને પહેલેથી જ કાર્યક્રમ મળી ગયો હતો. પણ આ વિડીયો બનાવવા પાછળનું કારણ એ છે કે જેની પાસે 4 દિવસ છે એને શું કરવું જોઈએ, અને જેની પાસે 1 મહિના કરતા વધારે જેટલો સમય છે એને શું કરવું જોઈએ. 4 દિવસ છે એને શું ડરમાં રહેવું જોઈએ, એને શું ચિંતામાં રહેવું જોઈએ? તો બિલકુલ ચિંતામાં રહેવાની જરૂર નથી. મેં પણ ભૂતકાળમાં સેન્ટ્રલ ગવર્મેન્ટની બેંક એસએસસી ની ઘણી એવી એક્ઝામ આપી છે કે જેમાં મારે પહેલા જ દિવસે પહેલી જ શિફ્ટમાં એક્ઝામ હોય. હું ખાસ વાત કરું તો ભાઈ મેં છેલ્લે રેલવે એનટીપીસી ની પ્રિલિમ આપી હતી. જ્યારે એનટીપીસી ની શરૂઆત થઈ હતી ફર્સ્ટ ડેટ, મતલબ જ્યારથી એક્ઝામ શરૂ થઈ હતી તો એ જ તારીખે મારી પહેલી જ શિફ્ટમાં એક્ઝામ હતી અને મારા 80+ સ્કોર આવ્યા હતા એનટીપીસી ની પ્રિલિમમાં. 80 ઉપર મારા માર્ક્સ આવ્યા હતા નોર્મલાઇઝેશન થઈને. અને મેં બધાની મારી 5 કેડરની મેન્સ આવેલી. મારી મેં આપી નહીં 2 કેડરની, 3 ની આપી હતી મેન્સ. તો એ વિચારવાનું જ ના કે ભાઈ પહેલા દિવસે આવે એ વિદ્યાર્થીઓને નાઇન્સાફી થઈ. નહીં, બિલકુલ નાઇન્સાફી થવાની જરૂર નથી, કેમ કે આપણી પાસે નોર્મલાઇઝેશન નામનું હથિયાર છે. નોર્મલાઇઝેશન શું છે એ પણ હું તમને વાત કરીશ. ચાલો, આ વિડીયો બનાવવાનો મોટો એ જ છે કે ભાઈ તમને થોડુંક ટેન્શન દૂર થાય. આ એક પદ્ધતિમાં ગુજરાતના વિદ્યાર્થીઓ ફર્સ્ટ ટાઈમ એક્ઝામ આપતા હશે તો અમુક વસ્તુઓ ન ખબર હોય ને જે તમને કોઈ કહેતા પણ ના હોય, કેમ કે આ અમુક વાતો છે એ જ કરી શકે કે જેને પોતે એક્ઝામ આપેલી છે. મેં લગભગ સેન્ટ્રલની બધી એક્ઝામ આપેલી છે, તો મને જે વસ્તુઓ ખબર હશે હું તમારી સાથે વિડીયોમાં શેર કરીશ. શરૂઆત કરતા પહેલા જો તમે હજુ પાટિયા એપ્લિકેશન ન ડાઉનલોડ કરી હોય તો તમે ડાઉનલોડ કરી લેજો. એમાં આપણો કોર્સ પણ છે ગણિત રીઝનિંગનો, અને આપણે સીસી ની મોક ટેસ્ટ પણ લોન્ચ કરી છે. તમારે પ્રેક્ટિસ કરવી છે તો ટોટલ 11 મોક ટેસ્ટ છે. પહેલી મોક ટેસ્ટ ફ્રી છે. આ મોક ટેસ્ટ બધા વિદ્યાર્થીઓ એક વખત આપજો, જેથી તમને ખબર પડે કે ત્યાં જઈને કેવું ઇન્ટરફેસ હશે, પીસીમાં શું દેખાશે. ઘણા વિદ્યાર્થીઓને ખબર જ નથી. ઘણા વિદ્યાર્થીઓ પીડીએફ માંથી મોક ટેસ્ટ આપે છે. બિલકુલ ના આપવી જોઈએ. પીડીએફ ની મોક ટેસ્ટ કોઈ કામની નથી. જો તમે આપતા હોવ તો તમે પ્લીઝ સ્ટોપ કરો. પીડીએફ ની મોક ટેસ્ટો ક્લાસીસ વાળા નહીં કહીએ ભાઈ પ્લીઝ બહાર પાડવાની બંધ કરો, કોઈ કામની નથી. પીડીએફ ની મોક ટેસ્ટ આપીને તમે હેરાન થશો એ 100%ની વાત છે. એક્ઝામ આપશો એટલે ખબર પડશે કે જેને પીડીએફ માં મોક ટેસ્ટ આપી નહીં, કોઈ કામનું નથી. તમારે મોક ટેસ્ટ મોબાઈલમાં અથવા તો સિસ્ટમમાં જ આપવી પડશે, કોમ્પ્યુટરમાં જ આપવી પડશે, તો જ ખબર પડશે. બાકી પીડીએફ લઈને જે બેઠા છે વિદ્યાર્થીઓને ખબર પડશે કેમ 60 મિનિટ પૂરી થાય છે નહીં. ઓકે, ચાલો આગળ વધશું. આગળ વધતા પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, કેમ કે આપણે છે ને 1 તારીખથી ફૂલ એક્ટિવ મોડમાં જવાના છીએ ચેનલમાં. આપણા જેટલા પણ વિદ્યાર્થીઓ, આપણા બહુ બધા એડમિશન છે, દરેક વિદ્યાર્થીઓને અલગ અલગ શિફ્ટમાં એક્ઝામ છે. તો આપણે પૂરેપૂરું બધા વિદ્યાર્થીઓ પાસેથી જે કંઈ પણ જાણકારી લેશું, ધારો કે પહેલી તારીખે જે વિદ્યાર્થીઓની એક્ઝામ આવી એની પાસેથી આપણે જે કંઈ પણ માહિતી મળશે, જે કંઈ પણ ચેપ્ટરની માહિતી, કયા કયા પ્રશ્નો પૂછાણા, એ દરેક માહિતી તમારી સાથે શેર કરતા રહેશું ડેઈલી બેઝ પર, વીકલી બેઝ પર.
કે ભાઈ હવે શું કરવું, 2 તારીખ વાળાને શું કરવું, 3 તારીખ વાળાને શું કરવું. તો આપણે બધું એનાલિસિસ આપણે આ ચેનલમાં આપવાના છે, તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. થોડુંક આપણે છે ને પરીક્ષાના કાર્યક્રમ વિશે સમજીએ. તો ટોટલ આટલી ડેટમાં તમારી એક્ઝામ છે. 1 તારીખથી શરૂઆત થઈ છે, 1, 2, 3, પછી 7, પછી 13, 14, 16, પછી 18, 19, 20, 21, 27, 28, અને હવે ડાયરેક્ટ મે મહિનો શરૂ થઈ છે. 4, 5, 6, 7, 8. સાહેબ મારા ભાઈબંધને 9 મે ના દિવસે એક્ઝામ છે. તો સાહેબ 9 મે ક્યાંથી આવ્યું? 9/5 સાહેબ 9/5 તો પરીક્ષાના કાર્યક્રમમાં જ નતું. સાહેબ મારી બેનપણીને 15/4 એક્ઝામ છે. સાહેબ 15/4 તો ક્યાંય છે જ નહીં. તો સાહેબ આ 2 તારીખ ક્યાંથી આવી ગઈ? ભૂલ થાય છે સાહેબ, કંઈ કોઈ ભૂલ થતી નથી, કોઈ ભૂલ થતી નથી. 2 ડેટ કેન્સલ થઈ છે, 6 તારીખ વાળી અને 7 તારીખ વાળી. ચૂંટણીના કારણે આ બંને ડેટ કેન્સલ કરવામાં આવી છે. આ બંને ડેટના દિવસે કોઈ એક્ઝામ હશે નહીં. તો સાહેબ આ 4, 4, 8 શિફ્ટ છે, એ 8 શિફ્ટ ક્યાં શિફ્ટ કરી? અહીંયા. તો 15 તારીખે 4 શિફ્ટ હશે અને 9 તારીખે 4 શિફ્ટ હશે. તો આ 2 દિવસે એક્ઝામ કેન્સલ થઈ છે. બંને દિવસની જગ્યાએ આ 2 નવા દિવસો તમારી સામે છે. થોડોક પરીક્ષાના કાર્યક્રમમાં મેં ચેન્જ કરી દીધો, એ લોકોએ ભલે ના કરી નાખ્યો હોય, પણ આટલી ડેટમાં તમારી એક્ઝામ હશે. અને આ આપણી લાસ્ટ ડેટ છે. આ આપણી શું છે? લાસ્ટ ડેટ. અને આ આપણી ફર્સ્ટ ડેટ, મતલબ 1 તારીખથી શરૂ થાય છે જે એક્ઝામ 9 તારીખે પૂરી થશે, 9 મે ના દિવસે. ઓકે, ચાલો હવે આગળ વધીએ આપણે. તો અમુક અહીંયા તમે જો 4 શિફ્ટ લખ્યું છે, 4. અમુક જગ્યાએ એક જ શિફ્ટ છે. 13 તારીખે માત્ર એક જ શિફ્ટ છે. વાહ સાહેબ, આ તો સારી વાત છે. 14 તારીખે 2 શિફ્ટ છે. ઓકે, પછી દરેક જગ્યાએ 4 શિફ્ટ છે. આ 2 દિવસે ખાલી 1 અને 2 શિફ્ટ છે. બાકી બધી જગ્યાએ 4 શિફ્ટ છે. તો જ્યાં 4 શિફ્ટ હશે એનો ટાઈમિંગ આ રીતના કંઈક હશે. પહેલી શિફ્ટનું પેપર 9 વાગે શરૂ થશે સવારના. બીજી શિફ્ટનું પેપર સવારના 11:30 શરૂ થશે. ત્રીજી શિફ્ટનું પેપર બપોરે 2 વાગે શરૂ થશે. અને ચોથી શિફ્ટનું પેપર બપોરે 4:30 વાગે શરૂ થશે. 5:30 વાગ્યા પછી કોઈ એક્ઝામ નહીં હોય. તો તમારે કોલ લેટરમાં કંઈક ટાઈમમાં ગડબડ હોય, કોઈ કદાચ ભૂલ હોઈ શકે છે. અને કોલ લેટરમાં આવી કોઈ ભૂલ હોય ને તમે કન્ફ્યુઝ હો કે સાહેબ મારે કેમ આવો ટાઈમ બતાવે છે, તો તમારા જ કોલ લેટરમાં નીચે અગત્યની સૂચના લખેલી હશે. એ સૂચનામાં એક મોબાઈલ નંબર આપેલો છે. એ નંબર ઉપર તમે ફોન કરીને પૂછી શકો છો, સાહેબ મારે આ ટાઈમ છે, શું કરવું જોઈએ મારે? શિફ્ટમાં તો આ ટાઈમ છે જ નહીં. તો તમારે એવું કંઈક ટાઈમના બાબતે અથવા તો કોઈ પણ બીજી બાબતે કંઈક ભૂલ હોય કોલ લેટરમાં, તો આ સૂચનામાં મોબાઈલ નંબર આપ્યો છે. તમારા જ કોલ લેટરમાં સૂચના હશે, એમાં મોબાઈલ નંબર આપ્યો છે. એ નંબર પર ફોન કરી લેજો. ઓકે, ચાલો. મને નહીં પૂછતા કેમ કે એ કદાચ ભૂલ રહી ગઈ હશે, તો એ નંબર ઉપર ફોન કરીને તમે જાણકારી મેળવી શકો છો. એટલા માટે જ એમને આપણે નંબર આપ્યો છે. તો આ રીતના કંઈક પરીક્ષાનો કાર્યક્રમ છે. બિલકુલ ટેન્શન લેવાની જરૂર નથી. પેપરનો બધાને આઈડિયા હશે કે 100 પ્રશ્ન છે, 100 માર્ક્સ છે, 4 ઓપ્શન હશે. સાચો પડશે તો 1 માર્ક્સ મળશે, ખોટો પડશે તો 0.25 માર્ક્સ હશે. સાહેબ મેં ટીક જ નથી કર્યો. મેં ઓપ્શનમાં કઈ 4 ઓપ્શનમાંથી કઈ ટીક જ નથી કર્યો. જો તમે કોઈ ટીક નથી કરતા તો અહીંયા કોઈ નેગેટિવ માર્ક્સ નહીં થાય. તમારો ખોટો પડશે તો 0.25 નેગેટિવ થશે. ટીક નથી કરતા તો કોઈ વાંધો નથી. ડાયરેક્ટ તમને છે ને તમને સેક્શનમાં જવા મળશે. પાર્ટ A, B અને D ગુજરાતીમાં છે, પાર્ટ C ઇંગ્લિશમાં છે. મતલબ A, B છે એ આપણા મેથ્સ રીઝનિંગ છે, C આપણો ઇંગ્લિશ છે ને D આપણું ગુજરાતી છે. સાવ લાસ્ટમાં ગુજરાતી હશે. સૌથી પહેલા રીઝનિંગ હશે પાર્ટ A, પાર્ટ B મેથ્સ હશે, પછી ઇંગ્લિશ હશે, પછી ગુજરાતી હશે. ઘણા વિદ્યાર્થીઓને પહેલા ગુજરાતી કરવું છે, ડાયરેક્ટ પાર્ટ D માં શિફ્ટ થઈ શકશે, એનું ટેન્શન નહીં લેતા. તો એ તમારો જો પ્રશ્ન હોય કે સાહેબ મારે પહેલા ગુજરાતી ઇંગ્લિશ કરવું છે, તો તમે ડાયરેક્ટ CD પાર્ટમાં ચાલ્યા જાઓ, પછી A પાર્ટમાં આવો, પછી B પાર્ટમાં. આવી રીતના તમે ચેન્જ કરી શકો છો. પણ મારી તમારે રાય લેવી હોય તો હું એવું કહું છું કે સૌથી પહેલા ગુજરાતી ઇંગ્લિશ રીઝનિંગ જ કરજો. એનું રીઝનિંગ અતિશય સારું છે. પહેલા રીઝનિંગ થી જ શરૂઆત કરો, પછી ગુજરાતી ઇંગ્લિશમાં જાઓ, પછી મેથ્સમાં આવો. પણ મેથ્સ થી શરૂઆત નહીં કરતા, ભૂલમાં. મેથ્સ થી શરૂઆત કરશો તો ટાઈમ તમારો વધારે ચાલ્યો જશે અને અટેમ્પ તમારા ઓછા થશે. અને શરૂઆતથી તમને એમ થશે કે હવે આપણે ફેલ. શરૂઆતમાં 30 મિનિટ પછી તમારો કોન્ફિડન્સ ડાઉન થઈ જશે અને પછી 30 મિનિટમાં તમે કંઈ કરી નહીં શકો. તો પહેલા ગુજરાતી ઇંગ્લિશ અથવા તો રીઝનિંગ થી શરૂઆત કરો. ઓકે, એ 3 માંથી જે તમારો સબ્જેક્ટ બહુ પાવરફુલ હોય ત્યાંથી શરૂઆત કરી દેજો. આગળ વધશું. હવે થોડુંક સિલેબસની આપણે વાત કરી લેશું ફટાફટ કે ભાઈ છેલ્લા 3-4 દિવસમાં સાહેબ મેન શું કરવું. હું તમને રીઝનિંગના અત્યારના જે ટોપિક કહું ને એ ટોપિકની બહારનો કોઈ પ્રશ્ન નહીં કરતા. રિવિઝનમાં હું તમને 40-40 માર્ક્સનું હમણાં કહી દઉં. રીઝનિંગનું 40-40 માર્ક્સનું શું આવવાનું છે હું તમને કહી દઉં હમણાં. વિઝ્યુઅલ રીઝનિંગ સૌથી પહેલા જો તમે આ ન કર્યું હોય તો કરવું જ જોઈએ. આજે જ આપણી જ આ યુટ્યુબ ચેનલમાં રાતના 9:30 વાગ્યે લેક્ચર છે લાઈવ.
એમાં વિઝ્યુઅલ રીઝનિંગના 25 પ્રશ્નો તમને બતાવશું એટલે તમને આઈડિયા આવશે તમને આવડે છે કે નહીં. 6 થી 7 માર્ક્સનું હશે, 6 થી 7 ગુણનું હશે. ઓકે, પછી એનાલોજી અને ક્લાસિફિકેશન. એનાલોજી અને ક્લાસિફિકેશન, ક્રમ સંબંધ અને વર્ગીકરણ ખાસ કરવું જ જોઈએ, ખાસ કરવું જ જોઈએ. પછી કોડિંગ ડીકોડિંગ, કોડિંગ ડીકોડિંગ. વિઝ્યુઅલ રીઝનિંગમાં આકૃતિવાળા બધા પ્રશ્નો. કોડિંગ ડીકોડિંગ ખાસ તમારે કરવું જોઈએ. સિરીઝ તમારે ખાસ કરવી જોઈએ, સિરીઝ તમારે ખાસ કરવી જોઈએ. ડેટા ઇન્ટરપ્રિટેશન ખાસ કરવું જોઈએ. એજ વાળું ચેપ્ટર ખાસ કરવું જોઈએ, એજ વાળું ચેપ્ટર ખાસ કરવું જોઈએ. તમે જુઓ હે ને, આટલા ટોપિક તમારે કરવાના છે. પછી બ્લડ રિલેશન તમારે ખાસ એટલે ખાસ કરવાનું છે, બ્લડ રિલેશન. પછી ડેટા સફિશિયન્સીના 2 થી 3 ગુણ હશે, ડેટા સફિશિયન્સીના 2 થી 3 ગુણ હશે. ઓકે, આ તમારે ખાસ કરવાનું છે. પછી વેન આકૃતિ, હવે વેન ડાયાગ્રામ તમે કરો ને તો તમારે એક બીજું ચેપ્ટર કરવાનું છે, સિલોઝિઝમ. સિલોઝિઝમ કદાચ તમે ઇનઇક્વિલિટીને સ્કીપ કરી દેશો તો ચાલશે, અસમાનતાને, પણ આને સ્કીપ નહીં કરતા, સિલોઝિઝમને. સિલોઝિઝમના 2-3 પ્રશ્નો ફિક્સ છે. ઓકે, ડેટા સફિશિયન્સીના 2-3 પ્રશ્નો ફિક્સ છે, આના 2-3 પ્રશ્નો ફિક્સ છે. બ્લડ રિલેશનનો એકાદો પ્રશ્ન ફિક્સ છે. કોડિંગ ડીકોડિંગ 1-2 પ્રશ્ન ફિક્સ છે. એનાલોજી ક્લાસિફિકેશન 3-4 પ્રશ્નો ફિક્સ છે. વિઝ્યુઅલ રીઝનિંગ 6-7 માર્ક્સ ફિક્સ છે. સિરીઝના 1-2 પ્રશ્નો ફિક્સ છે. ડેટા ઇન્ટરપ્રિટેશન 2 થી 3 પ્રશ્નો ફિક્સ છે. એજનો એકાદો પ્રશ્ન ફિક્સ છે. ખાસ એટલે ખાસ કરો સાહેબ. કેલેન્ડર અત્યારના કરવા બેસીએ નહીં, કેલેન્ડરને હટાવો, ખાલી કઈ તારીખે કયો વાર આવે એ એક ટ્રીક શીખી લેજો. સાહેબ ઘડિયાળ કરવાનું, ઘડિયાળ નથી કરવાનું, ઘડિયાળ બિલકુલ કરવાનું નથી. ડાયસ કરી લેજો, પાસો કરી લેજો, ડાયસ, ડાયસ કરી લેજો. મિસિંગ નંબર, મિસિંગ નંબર ખાસ કરી લેજો. ફિગર કાઉન્ટિંગ જોઈ લેજો, ટ્રિક્સ બધી હે ને, ફિગર કાઉન્ટિંગ હે ને. ક્લોક નહીં કરતા. દિશાંતર ચાલશે, દિશાંતરમાં જે તમને આવડે છે એટલું ઇનફ છે. હવે કે દિશાંતરને લેશો નહીં તો ચાલશે, કેમ કે દિશાંતરના ચાન્સીસ ઓછા હોય પૂછાવાના. તો આ બધા ચેપ્ટર તમે ખાસ એટલે ખાસ સૌથી પહેલા પકડો, અને પછી રેન્કિંગ વાળા ચેપ્ટરના 2 કે 3 પ્રશ્ન હશે રેન્કિંગના, ક્રમ કસોટી. અને ક્રમ કસોટીમાં એક છે ને પેલા ક્રમ વાળા પઝલ આવે, તમને ખબર હોય તો, ઊંચાઈ વાળા ને આ તેને નાના નાના પઝલ, એકદમ વજન પ્રમાણે ઊંચાઈ પ્રમાણે ગોઠવવાના હોય, એકદમ નાના નાના પઝલ. એવા પઝલ, બહુ મોટા મોટા હેવી હેવી પઝલ કરવાની કોઈ જરૂર નથી, નાના નાના પઝલ. ઘડિયાળ દિશાંતરી અત્યારના તમે ન કરો, કોઈ વાંધો નથી, કોઈ વાંધો નથી. ક્લિયર થાય છે? તો આટલા ટોપિક ખાસ એટલે ખાસ તમે કરીને જાજો. જો તમારા આમાંથી કંઈ બાકી હોય તો પ્લીઝ સૌથી પહેલા તમે આ કરો. તો આમાંથી કંઈ બાકી હોય તો સૌથી પહેલા પ્લીઝ તમે આ કરો. ઓકે, હવે હું મેથ્સની વાત કરું, રીઝનિંગમાં આટલું કરજો ખાલી. હવે હું મેથ્સની વાત કરું. મેથ્સમાં આની બહારનો એક ટોપિક કરવાનો નથી, આની બહારનો એક ટોપિક કરવાનો નથી. અહીંયા જેટલા તમને દેખાય છે એટલા જ કરવાના. આની બહારનો એક સિંગલ ટોપિક હવે નહીં કરતા, આની બહારનો એક સિંગલ ટોપિક હવે નહીં કરતા. આમાં જેટલા ટોપિક તમને દેખાય છે એ જ તમે કરજો. સાદું ચક્રવૃદ્ધિ વ્યાજ હું એમ કહું કે આમાં નથી લખેલું તો આપણે નહીં કરીએ. સંભાવના, ક્રમચય, સંચય, ભૂમિતિ, આવું બધું અડવાનું નથી. ઓકે, આવું બધું અડવાનું નથી. આની બહારનો એક ટોપિક આપણે કરવાનો નથી. ઓકે, એવરેજ એટલે મીન મોડ મીડિયન. એવરેજ એટલે શું થાય? મીન મોડ મીડિયન. આ એક ચેપ્ટર તમે કરી લેજો. એમાં આપણે મોડ અને મીડિયને કરી લેશું, મધ્યક, મધ્યસ્થ, બહુલક. આ ખાલી નાના નાના છે ટોપિક, જોઈ લેજો. સાહેબ આમાં સૌથી ઇમ્પોર્ટન્ટ કોઈ ટોપિક હોય તો હું તમને કહું, એરિથમેટિક અને જીઓમેટ્રિક પ્રોગ્રેશન. 2 પ્રશ્નો હશે જ. આની બહારનો એકય નહીં, પણ આ એક ખાસ એટલે ખાસ સમાંતર અને સમગુણોત્તર શ્રેણી ડિટેલમાં કરજો. ફટાફટ તમારો જવાબ આવવો જોઈએ. ઓકે, બાકી બધા ચેપ્ટર તમારા કામના છે. રેશિયો પ્રપોર્શનના 2-2, 3-3, 4-4 ક્વેશ્ચન હશે. તમે જોજો, એક એક્ઝામ હમણાં ગઈ હતી, રેશિયો પ્રપોર્શનના 4 પ્રશ્નો હતા, ખાલી ગુણોત્તર પ્રમાણમાં. દરેક ટોપિકના 4-4, 5-5 પ્રશ્નો તમને મળી જશે. ઘણા ટોપિકનામાંથી 3-3, 4-4 પ્રશ્નો બંચમાં આવશે. આની બહારનો એક સિંગલ ટોપિક અડવાની જરૂર નથી. ઉઠાવો ઇમ્પોર્ટન્ટ ટાઈપ ને. ધારો કે તમે કરો છો કે ભાઈ શું કહે પાર્ટનરશિપ, તો પાર્ટનરશિપમાં ખાલી એક જ ટાઈપ આવે છે, જોઈ લ્યો, 1 માર્ક્સ આવી ગયો. ઓકે, ટાઈમ એન્ડ વર્ક, ટાઈમ એન્ડ વર્કમાં પેલું ખાસ કરજો, ચેઇન રૂલ હે ને. ચેઇન રૂલના 1-2 પ્રશ્નો ફિક્સ છે. ટાઈમ એન્ડ વર્કનો એકાદો પ્રશ્ન ફિક્સ છે. ટાઈમ એન્ડ વર્ક, ચેઇન રૂલ તમે ભેગું કરો ને, ટાઈમ એન્ડ વર્ક, ચેઇન રૂલ ને પાઇપ એન્ડ સિસ્ટમ, તો 3-4 માર્ક્સ તો અહીંથી આવી જાય. તો આવી રીતના હવે આપણે તૈયારી કરવાની છે. ફટાફટ બુક બનાવીને તો ફટાફટ ફેરવી લ્યો, એટલા જ છે. ઓકે, 3-4 દિવસમાં ફટાફટ, એક દિવસમાં મેથ્સની આખી બુક ફેરવી લ્યો. આટલા જ ચેપ્ટર, વધારાની એક માહિતી નહીં. રીઝનિંગમાં કીધું એટલું જ, પણ સાથે સાથે હું ગુજરાતી ઇંગ્લિશે કહું તો ટોપિકની બહાર નથી જવાનું. આટલા જ ટોપિક હવે આપણે જોશું. ગુજરાતીમાં આ ટોપિક કરવાના છે, ઇંગ્લિશમાં અને ગુજરાતીમાં આટલા. આની બહાર જવાનું નથી.
ઓકે, આની બહાર જવાનું નથી. ઓકે, 4 દિવસ છે, 4 દિવસમાં દરરોજ એક દિવસ શું કે એક સબ્જેક્ટને આપી દો અને રિવિઝન કરી લો. જેની 1 તારીખે એક્ઝામ છે ને, સાહેબ મારી એક્ઝામ હવે પાછળ છે. મારી એક્ઝામ છે 1 તારીખે નથી, 2 તારીખે નથી, 3 તારીખે નથી. એને કરવાનું છે વેઇટ એન્ડ વોચ. એને અત્યારના કદાચ હવે શું કઈ ફરીથી કઈ ન કરવા બેસે તો ચાલશે. એ લોકો મેન્સની તૈયારી શરૂ કરી દો ધીરે ધીરે. થોડુંક ડેઈલી 3-4 કલાક મેન્સને આપવા માંડો અત્યારથી જ. હું એમ કહું કે તમારે 1 તારીખથી મેન્સની પ્રિપેરેશન શરૂ કરી દેવી જોઈએ. હું શું કહું છું કે ભાઈ 1 તારીખથી લખવાનો ક્યાં જગ્યા છે, ચાલો 1 તારીખથી 1 એપ્રિલથી મેન્સની તૈયારીની શરૂઆત કરી દેવી જોઈએ. તમારે ગમે ત્યારે એક્ઝામ હોય, મેન્સની તૈયારી આખો દિવસ નથી કહેતો. હું તમને એમ કહું છું કે તમારે 1 એપ્રિલથી દિવસની 2 થી 3 કલાક મેન્સને આપવાની છે. 3 કલાક જેટલી મેન્સના સબ્જેક્ટને આપો, મેન્સનું વાંચો, અને બાકીની જે 4-5 કલાક જે બચે એમાં તમે આગળની શિફ્ટમાં એનાલિસિસ શું થયું, શું પૂછાય છે એ ટોપિક ઉપર ભાર આપીને એ ટોપિક કરો. મે મહિનામાં જેની એક્ઝામ છે તો એને એપ્રિલ મહિનો બગાડવાનો નથી. ખાસ મારી વાત સાંભળો, મે મહિનામાં જેની એક્ઝામ છે એપ્રિલ મહિનો બગાડશે નહીં પ્રિલિમની તૈયારી કરવામાં. તો મે મહિના વાળાને નુકસાન છે. હવે હું તમને કહું કે મે મહિના વાળાને ફાયદો કે નુકસાન. મે મહિના વાળા શું કરશે કે ભાઈ તો આખું એપ્રિલ પ્રિલિમની તૈયારી કરશે અને એપ્રિલ વાળો હમણાં ફ્રી થઈ જશે. જેની એપ્રિલના પહેલા વીકમાં એક્ઝામ છે ને એ ફ્રી થઈ જશે હમણાં અને ફટાફટ મેન્સની તૈયારી કરવા માંડશે. એના થોડાક 60 ઉપર માર્ક થતા હશે અને થઈ કે ભાઈ આપણે પ્રિલિમ પાસ છે, એ મેન્સની તૈયારી કરવા માંડશે. અને મે વાળો હજી બિચારો પ્રિલિમમાં જ અટવાતો હશે. હવે પછી જેવી પ્રિલિમ પૂરી થશે ને 1-2 મહિનામાં કદાચ મેન્સ આવી ગઈ તો ઓલા એપ્રિલ વાળાને તો ફાયદો થયો. એને 1 મહિનો અગાઉથી તૈયારી શરૂ કરી દીધી હતી મેન્સની. અને મે વાળો તો બિચારો અટવાયા કરતો તો પ્રિલિમમાં જ. એટલે આવું નહીં કરતા. તો એમ જોવા જાય ને તો મે વાળાને નુકસાન ગયું ગાંઠનું. એ પ્રિલિમ તો પાસ કરી લેશે પણ પાછો ત્યાં શું કરશે, અટવાશે. ચાલો હવે આપણે ફાયદા નુકસાનની વાત કરીએ. સાહેબ 1 તારીખે એક્ઝામ છે ને કેટલો ફાયદો, ને મે મહિનામાં જેને એક્ઝામ છે ને કેટલો ફાયદો, એને કેટલું શું કહે વધારે ફાયદો ને એક વાળાને કેટલું નુકસાન વધારે. એ હું તમને કહું તો કોઈને કઈ એક્સ્ટ્રા ફાયદો નથી, કોઈને કઈ એક્સ્ટ્રા નુકસાન નથી. જેની 1 એપ્રિલના દિવસે એક્ઝામ છે, હું એમ કહું પહેલી જ શિફ્ટમાં તો આ શિફ્ટમાં જેટલા વિદ્યાર્થીઓને એક્ઝામ હશે ને બધા ટેન્શનમાં હશે. ઓહો શું કરશું. તો તમારી જો 1 તારીખે એક્ઝામ હોય ને પહેલી શિફ્ટ હોય તો તમે ટેન્શનમાં છો, તમને એવું લાગે છે ને, પણ નહીં, તમે એકલા ટેન્શનમાં નતો. તમે એકલા ટેન્શનમાં નથી. આ તારીખે જેની એક્ઝામ છે ને પહેલી શિફ્ટમાં એ બધા ટેન્શનમાં છે. એનો મતલબ કે બધા વિદ્યાર્થીઓ સેમ ફીલ કરતા હશે જે તમે ફીલ કરો છો. તો તમારા કદાચ ઓછા અટેમ્પ થાય તો બધાના ઓછા અટેમ્પ થશે આખી શિફ્ટના. સમજ પડે છે? પહેલા દિવસે જેની એક્ઝામ હોય એમાં તમારી સાથે જે વસ્તુ થશે, તમને કંઈક પેપર અઘરું લાગશે, તમારી તૈયારી સારી છે પણ તમારા અટેમ્પ ઓછા છે, પેપર અઘરું લાગ્યું, તો આખી શિફ્ટ વાળાને એ ફીલ થશે. જ્યારે આખી શિફ્ટ વાળાને એ ફીલ થાય, આખી શિફ્ટ વાળાને પેપર અઘરું લાગે ત્યારે એ શિફ્ટના માર્ક્સ ડાઉન જાય. જે શિફ્ટ આખી શિફ્ટના માર્ક્સ બધા વિદ્યાર્થીઓના એવરેજ માર્ક્સે ડાઉન જાય, એ શિફ્ટ વાળાને નોર્મલાઇઝેશનનો ફાયદો થાય. આ આખી શિફ્ટ છે, હું એમ કહું 1 એપ્રિલ પહેલી શિફ્ટ આખી છે, એમાં હાઈએસ્ટ માર્ક્સ 50 છે. તો વિદ્યાર્થીના હાઈએસ્ટ માર્ક્સ 50 છે. બધા આખા ગુજરાતની વાત કરું, ગુજરાતમાં બધા વિદ્યાર્થીઓના પહેલી શિફ્ટમાં પેપર છે, બધાના માર્ક્સ જોઈએ ને તેમાં હાઈએસ્ટ એક વિદ્યાર્થીના 50 છે, બાકી બધા 50 થી નીચે. કટ ઓફ ગયો 60, કટ ઓફ ગયો 55, તો બધા વિદ્યાર્થી ફેલ, બધા ફેલ. હાઈએસ્ટ વાળો હતો શિફ્ટ વાળો 50 એ ફેલ નહીં. એ શિફ્ટ વાળાને બધાને 10-10, 12-12 માર્ક્સ વધી જાય. સમજ પડે છે? એ શિફ્ટમાં બધાને ફેલ કરે નહીં. તો 50 વાળો છે એ કટ ઓફ 55 જાય તો એ કટ ઓફ કરતા 5 માર્ક્સ વધારેમાં આવી જશે. સમજો તમે. તો આખી શિફ્ટ વાળાને સેમ વસ્તુ ફીલ થાય જે તમને થાય. એટલે કોઈ ટેન્શન નહીં લેવાનું. તમારી મસ્તીમાં, તમારી મોજમાં પેપર અટેમ્પ કરવાનું. તમારે ગામ શું થશે, ઓલાને ફાયદો થશે, આ થશે એવું દિમાગમાં રાખીને પેપર અટેમ્પ નહીં કરવાનું. કે ભાઈ મારા ભાઈબંધે 90 અટેમ્પ કર્યા તો હું ગમે એમ કરીને 90 અટેમ્પ કરી દઉં, ટૂંકા મારી ગપ્પા મારી. આવી મેન્ટાલિટી સાથે એક્ઝામમાં નહીં જતા. મારી શિફ્ટ અઘરી આવી, મારે 70 જ અટેમ્પ થયા, મારા ભાઈબંધને 90 થયા, ભલે થયા, પણ મારા 70 અટેમ્પ બહુ છે. આવી મેન્ટાલિટી રાખવાની. પણ યસ, નો ડાઉટ, હું એમ નથી કહેતો બહુ આરામથી પેપર ટીક કરો, સ્પીડ તો રાખજો જ, પણ ઘણી વખત શિફ્ટ જ અઘરી હોય તો બધાને અઘરી લાગશે. નોર્મલાઇઝેશન ઈ કેસમાં બહુ ફાયદારૂપ છે. એટલે એપ્રિલના ફર્સ્ટ વીક વાળા બિલકુલ ગભરાતા નહીં અને ચેનલને આપણી સબસ્ક્રાઇબ કરી લેજો. હું તમને 1 એપ્રિલનું પૂરેપૂરું એનાલિસિસ આપીશ જેથી 2 એપ્રિલ વાળાને ફાયદો થાય, 2 એપ્રિલનું એનાલિસિસ આપશું જેથી 3 એપ્રિલ વાળાને ફાયદા થાય. દરેક દિવસના જે કંઈ પણ શું કંઈ માહોલ ચેન્જ થતો હશે, કંઈક નવા ટોપિક આવતા હશે,
તો આપણે પૂરેપૂરું એનાલિસિસ આપશું. સાહેબ પહેલા દિવસે એક્ઝામ હતી, સાહેબ શું કઈ ભૂમિતિ સિલેબસમાં નથી, આ લોકોએ ભૂમિતિના 3 પ્રશ્નો પૂછી દીધા. એવું કોઈ મને ફોન કરીને કીધું, મને ખબર પડી ગઈ કે હવે ભૂમિતિ છોકરાને કરાવવું જોઈએ. તો હું છોકરાને ભૂમિતિ કરાવી દઈશ. તો લોકો કહેશે સાહેબ તો અમને નુકસાન ના ગયું, અમને ભૂમિતિના 3 પ્રશ્ન ના આવડ્યા. અરે ભાઈ તને નુકસાન નથી, તને નથી ખબર ને ભૂમિતિ આવવાનું છે, તો તારી શીટમાં કોઈ નથી ખબર, તો 3 પ્રશ્નો કોઈ નહીં આવડ્યા હોય શું કરવા ટેન્શન લે છો? અને આવતી શિફ્ટ વાળાને આવડી જશે, તે બધાને આવડી જશે, એટલે બધા ઇક્વલ જ છે, એટલે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. આ બાબતે તમે બિલકુલ નહીં વિચારતા કે ભાઈ આને અત્યારે છે, આને આમ છે, આને ફાયદો થશે, આને નુકસાન થશે. આપણે 31 પહેલા જેટલું કરી શકીએ એટલું કરવાનું છે ને 1 તારીખથી આપણે સાથે સાથે મેન્સની તૈયારી શરૂ કરશું. ઓકે, બાકી કાંઈ પણ ડાઉટ હોય તો તમે મને પર્સનલમાં પૂછી શકો છો. તમે મને વોટ્સએપમાં મેસેજ કરી દેજો. અમારો વોટ્સએપ નંબર છે 7016421989. આપણો કોર્સ લેવો હોય પીએસઆઈ કોન્સ્ટેબલ માટે તો એ તમને હું કહું છું, જેની મેમાં એક્ઝામ છે ને એને હજી કંઈક 1 મહિનામાં શું કે થોડીક ખેંચી લેવું છે, રીઝનિંગ કા મેથ્સ, તો એ કરી શકે છે. મે વાળા છે ને એ 1 મહિનામાં એકાદો સબ્જેક્ટ તો પૂરો કરી શકે, કાં તો મેથ્સ કાં તો રીઝનિંગ. તો આપણે 6 મહિના માટેનું સિંગલ સબસ્ક્રિપ્શન પણ આપીએ છીએ 750 રૂપિયામાં. તમારે રીઝનિંગ માર્ક્સ ખેંચવા હોય તો 750 નું લઈ લ્યો, અથવા તો મેથ્સ નું 750 નું લઈ લ્યો. એકાદો સબ્જેક્ટ તમારો થઈ શકશે. બાકી તમે 3 દિવસમાં 11 ટેસ્ટ આપો. ખાસ 3 દિવસમાં 11 મોક ટેસ્ટ આપો, એનું એનાલિસિસ કરો કે ભાઈ તમારા કેટલા માર્ક્સ આવે છે. ઓકે, બાકી કઈ ડાઉટ હોય તો મેં કીધું તમને મેસેજ કરજો. આપણા ટેલિગ્રામમાં તમે જોડાયેલા રહ્યો, જેથી ભવિષ્યમાં કાંઈ પણ શું કે એક્ઝામની અપડેટ આવે અથવા તો કઈ એનાલિસિસ આવે તો તમને મળી જાય. આપણી ટેલિગ્રામ છે, આપણા ઇન્સ્ટાગ્રામમાં પણ તમે જોઈન થઈ જજો, અને અમારો વોટ્સએપ નંબર છે. કાંઈ પણ ડાઉટ હોય તમે મને વોટ્સએપમાં મેસેજ કરી દેજો. ફોન કરતા નહીં, કેમ કે ફોનમાં ઘણીવાર જવાબ ન અપાય, તો વોટ્સએપમાં તમે મેસેજ કરી દેજો, પાક્કું હું તમને જવાબ આપી દઈશ. બાકી બીજો કોઈ ડાઉટ હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં પણ મને પૂછી શકો છો. અહીંયા આપણે વિડીયો એન્ડ કરીએ છીએ. બિલકુલ ટેન્શન ના લ્યો, મસ્ત 4 દિવસમાં થોડું રિવિઝન કરો, 1 તારીખે એક્ઝામ આપવા જાઓ, અને પછી મને જરૂરથી કહેજો કે તમારું પેપર કેવું ગયું. મળીએ બહુ જલ્દી નવા વિડીયો સાથે. અને આજે રાતના 9:30 વાગ્યે આપણો વિઝ્યુઅલ રીઝનિંગ નો લેક્ચર છે લાઈવ, તો એ લેક્ચરમાં લાઈવ જોડાઈ જાજો. મળીએ આપણે રાતના 9:30 વાગ્યે. થેન્ક યુ સો મચ.